જ્ઞાનમાં વસ્તુનું સ્વરૂપ લઈએ અને એક એક પદાર્થની સ્વતંત્રતાની વાત કરીએ અને જીવ પોતે એકલો પોતાના પુરુષાર્થથી જ કામ કરે છે એવું લઈએ તો પછી બે પદાર્થ વચ્ચેના વૈરાગ ને ભક્તિને અંદર થોડીક દ્વિધા થાય. પદદ્રવ્ય તો કઈ કરે નહીં તો વૈરાગનું શું કામ, પછી ભક્તિનું શું કામ? હું એકલો છું ને મારો આત્મા છું ને એકલો હું મારી મેળે કામ કરેલું એવું થાય છે. ખરું શું પદદ્રવ્ય કઈ કરતું બે પદાર્થ જુદા છે, અત્યંત જુદા. એક પદાર્થ બીજા પદાર્થને કઈ કરતું નથી, વસ્તુ સ્વભાવે કરતું નથી. એનો સ્વભાવ એવો છે કે એ કરતું નથી. પોતે એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતું નથી, પણ પોતે ભ્રાંતિ કરીને બેઠો છે કે પરદ્રવ્યથી મારું કઈ થાય છે, હું પરદ્રવ્યનું કઈ કરું છું એવી ભ્રાંતિ પડી છે. એવી જાતના રાગદ્વેષ પડ્યા છે. એ બધું પડ્યું છે. માટે એને એ સાચી સમજણ કરીને હું તો વસ્તુ છું, હું તો સ્વતંત્ર પદાર્થ છું, આ હું કાંઈ કરી શકતો નથી એવી ભ્રાંતિ તોડવાની છે. એવી પછી અસ્થિરતા તોડવાની છે. ભ્રાંતિ તોડવા માટે થઈને તે તરફનો આત્મા તરફનો પુરુષાર્થ કરવાનો રહે છે, તે તરફનો વૈરાગ કરવાનો રહે છે, આત્માની મહિમા લાવવાની રહે છે, દેવગુરુ શાસ્ત્રની મહિમા લાવવાની રહે છે કે શું સ્વરૂપ બતાવે છે આત્મા. ભ્રાંતિ જોરદાર અનાદિની પડી છે. એ ભ્રાંતિ તોડવાનો પુરુષાર્થ કરવાનો છે. માટેમાં વચ્ચે વૈરાગ ભક્તિ બધું આવે છે. સાચી સમજણ નથી, અજ્ઞાનતા પડી છે, ખોટું માની લીધું છે. આ શરીર કઈ જાણતું નથી ને હું જાણે શરીર તે હું ને હું તે શરીર એવી ભ્રાંતિ મોટી થઈ પડી છે. વિકલ્પ તે હું ને હું તે વિકલ્પ એવી જાતની ભ્રાંતિ મોટી થઈ પડી છે. એ બધાને ટાળવા માટે થઈને વચ્ચે વૈરાગ મહિમા સાચી સમજણ એ બધો પ્રયત્ન કરવાનો રહે છે. અનાદિનું પડ્યું છે બે દ્રવ્ય સ્વતંત્ર જુદા, કોઈ કોઈનું કરતું નથી તો કરવાનું શું, પણ આ ભ્રાંતિ મોટી પડી છે. પર્યાય અપેક્ષા એ બધા અશુદ્ધતા છે, બધું ટાળવાનું રહે છે. શુદ્ધાત્મા દ્રવ્ય અપેક્ષા પર્યાયમાં બધું છે માટે બધું ટાળવાનું રહે છે. માટે આચાર્ય ભગવંતો ઉપદેશ આપ્યો છે કે તું વેદનાન કર, આત્માને ઓળખ. એ બધું ઉપદેશ આપ્યો છે. તું આત્માને જો, તું નાયક થા, જ્ઞાતા ધારા પ્રગટ કર. તું કરતા નથી, તું જ્ઞાતા છો. બધું ઉપદેશ આપ્યો માટે કરવાનું રહે છે પુરુષાર્થ. સમ્યક દર્શનથી માંડીને કેવળ જ્ઞાન સુધી પુરુષાર્થ કરવાનો રહે છે. દ્રવ્ય અપેક્ષા એ પોતે દ્રવ્ય દ્રષ્ટિ કરીને જુદું પડે છે તો પણ હજી અસ્થિરતા ટાળવાની રહે છે. એવી ભેદ જ્ઞાનની ધારા ઠેઠ સુધી ચાલે છે, કરવાનું રહે છે. એને માટે તેની સાધકતાનો ઉપદેશ આપ્યો છે. દ્રવ્ય દ્રષ્ટિ કઈ કરવાનું નથી તો પણ વચ્ચે સાધક દશા આવે છે. એ સાધક દશા સમ્યક દર્શન પ્રગટ કરે. ચારિત્ર હજી પણ બાકી રહી જાય. સમ્યક દર્શન કરે તો બધું પૂરું નથી થતું, તોય અસ્થિરતા બાકી રહે છે. તો એકદમ આત્માની લીનતા કરવાની બાકી રહે છે. ભેદ જ્ઞાન પ્રગટ થયું પણ ભેદ જ્ઞાનની ઉગ્રતા કરીને અંતર સ્વરૂપમાં લીનતા કરવાની બાકી રહે છે. એ બધું એને માટે છે. પર્યાયમાં અશુદ્ધતા છે માટે બધું ટાળવાનું રહે છે. સાચું જ્ઞાન કરવાનું રહે છે, બધું કરવાનું રહે છે. નહીતર તો ઉપદેશ જ શેનો હોય જો કાંઈ ન હોય તો.